જાડેજાએ મોટો દાવો કર્યો છે। સંજય સોલંકીને માર મારવાની ઘટના આકસ્મિક હતી। માર મારવાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું ન હતી। હું અને મારો પુત્ર સંજય સોલંકીને ઓળખતા પણ નથી। મારી દ્રષ્ટિએ જે કંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની હારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું। કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી। જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની હારે મારે પારિવારિક કોઈ વાંધો નથી। મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી। આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી। ગણેશ પણ એને ઓળખતો નથી। મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે। આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં। સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી।